આ સેગમેન્ટની જ્યારે હું નોટ ટેકિંગ કરતો હતો તો યસ વાય નોટ લખ્યું, પછી એણે એવું કીધું કે આઈ એમ મોર દેન હેપી ટુ ટેક અ લુક એટ હિમ. તો એ વખતે જે મને કીવર્ડ્સ લાગ્યા એ બધા તો મેં લખી નાખ્યા. આઈ મોર હેપી ટેક અ લુક એટ હિમ. પણ આનું ગુજરાતી શું થશે? કોણ બોલશે જેને આન્સર્સ નથી આપ્યા? વોટ વિલ બી ધ ગુજરાતી ઓફ ધીસ? વેદાંત. મને તેને જોઈને ખૂબ જ આનંદ થશે. ઓકે. કુંજ, વોટ અબાઉટ યુ? યુ ટ્રાય. I am more than happy to take a look at him. Sure. મને એને જોઈને ખુશી થશે. Yes, correct. Exactly. Okay? ખૂબ જ ખુશી. ના, ખૂબ જ ખુશી ના થાય. કેમ ના થાય ખૂબ જ ખુશી? કોણ સમજાવશે? યસ, ઋષિરાજ. ખૂબ જ ખુશી સર એટલે ના થાય કેમ કે એને ચેક કરવાનો છે, તો એ ખૂબ જ ખુશી તો કઈક સારા પેલા કામ માટે કહેવાય ને કે મને બહુ ખૂબ ખુશી થશે એમ. વાંધો નહીં, પણ એ તો વસ્તુ અલગ થઈ ગઈ. કઈ વાંધો નહીં, આપણે ત્યાં આવીશું. હાની, તમે બોલો. કેમ કે સેન્ટેન્સમાં એવું છે કે મોર ધેન હેપી, સો ધેટ્સ નોટ ઇક્વિવેલન્ટ ટુ વેરી હેપી. યસ, સ્પોટ ઓન. ધીસ ઇઝ ધ રિયલ આન્સર. ઓકે, અને કુંજનો આન્સર પણ રાઈટ હતો બાય ધ વે. સો આઈ એમ મોર દેન હેપી ટુ ટેક અ લુક એટ હિમ. ફોર એક્ઝામ્પલ, તમે કોઈને એવું કહો કે ભાઈ હું 2 દિવસ માટે બહારગામ જાઉં છું, મારા ઘરનું ધ્યાન રાખજો, ફોર એક્ઝામ્પલ, અને એ વ્યક્તિ એવું કે આઈ એમ મોર દેન હેપી ટુ ડુ ઇટ ફોર યુ. તો આઈ એમ મોર દેન હેપી ટુ ડુ ઇટ, એકચ્યુઅલી એનો મતલબ થાય કે આઈ એમ હેપી. મોર દેન હેપી ઇઝ જસ્ટ અ વે ઓફ એક્સપ્રેસિંગ કે ભાઈ હું કરી દઈશ. ઓકે, અહીંયા એનો મતલબ એવું ના થાય કે હું ખૂબ જ ખુશ છું કરવામાં. ના, વેરી હેપી મીન્સ ખૂબ જ ખુશ. મોર દેન હેપી એટલે એવું ના હોય કે ખુશીથી પણ વધારે છું. ના, મોર દેન હેપી મીન્સ હું કરી દઈશ. એ જસ્ટ બોલવાની રીત છે એવી. ઓકે, એટલે અહીંયા આપણે એવું કહીએ ને કે હું એને જોવામાં બહુ જ ખુશ છું, તો આનો આન્સર આ ખોટો પડે, બીકોઝ આપણે મિનિંગ ચેન્જ કરી નાખ્યો. અહીંયા વેરી હેપી છે જ નહીં. તો અહીંયા એટલું જ બોલવું પડે કે ભાઈ એને જોવામાં મને વાંધો નથી, કે હું એને જોઈ લઈશ એવું. એને જોઈને મને ખૂબ જ ખુશી થશે એવું બોલો એટલે માર્ક્સ કપાઈ જશે ફોર ચેન્જિંગ ધ મીનિંગ.